ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. હવે વિડીયો પૂરેપૂરો જુઓ. હવે આપણે જે આ કુંડી છે, આ કુંડી બહુ વજનવાળી છે અને કળથી કામ લેવું પડે અને કાંડામાં બળ હોય તો આ કુંડી તમારથી ઊંચી થાય. તમે જોઈ શકો છો, આ શરૂઆતમાં 2 જણા છીએ પણ ધીમે ધીમે માણસો વધતા જશે. તો હવે આપણે આ કુંડીને લઈ જવાની છે શ્રી માનેશ્વર મહાદેવ મંદિરે. ને આપણે દિવાલની આગળની સાઈડ જે ગરીલ નાખી છે ત્યાં આ કુંડી મેકવાની છે. જો હવે આપણે આવી ગઈ છે ગાડી. આ ગાડીમાં જ આપણે ચડાવવાની છે. ત્યાર પછી આપણે એને ત્યાં મેકવાની છે અને વ્યવસ્થિત સારું ચોખ્ખું પાણી ભરવાનું છે. પાણી આપણે મીઠું છે ને પાણી પીવા લાયક સારું છે, તમે જોઈ શકો છો. અને કળથી આપણે ચડાવવી પડે અને એ બળ ન લે. આ 400 લીટરની કુંડી છે એટલે આમાં વજન છે ને પૂરેપૂરો હોય, 1-2થી ન થાય. પણ કળથી કામ લ્યો તો 3-4 જણા હોય તો થઈ જાય, તમે જોઈ શકો છો. હવે આપણે એક કુંડી તો ભરી લીધી છે ને ત્યાર પછી હવે આપણે જાવી છીએ જ્યાં આપણે મેકવાની છે તે હું તમને વિડીયોના માધ્યમથી બતાવું. હવે આપણે જ્યાં મેકવાની છે તે હું તમને આ વિડીયોમાં તમે જોઈ શકો છો. તો વિડીયો અવશ્ય પૂરેપૂરો જોવો. વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવો છો. વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવો છો. પણ સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં, પણ સ્વાર્થ ગેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છો. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ધરું છું ક્યારે ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ક્યારે ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની